and gentlemen, welcome to the Navri Bazaar show. I'm not your host, but your host, चरकट सुनामी। चैन से सोना है तो जाग जाइए और मुझसे दूर जाना है तो पास आइए। Tonight, I'm going to hold you tight, users. I'm going to take you on a decade where we're going to discuss what's happening in this world right now. એક સાઈડ યુદ્ધ ચાલી રહ્યો છે અને બીજી સાઈડ બે કાકા લડી રહ્યા છે કે કોઈ ચા વધારે સારી છે। કોવિડના કેસીસ વધી રહ્યા છે, પણ જેને કોવિડ થયો એ 4 વેક્સિન લીધી છે। મારા નેબર્સ કાલે કૂતરો લઈ આવ્યા કે એમના ઘરે ચોરી ના થાય, એમનો કૂતરો ચોરી થઈ ગયો। Viewers, can you hear? How can someone be happy for even one day in his life? Day to छोड़ो, can someone be happy for even 1 hour? क्या करो happy यार? The nation wants to know. बस આની શોધમાં મારો રિપોર્ટર બબલુ ઓન ફિલ્ડ લાઈવ છે ફિલાડેલ્ફિયામાં વિવિધ પ્રકારના લોકોને પૂછી રહ્યો છે કે હેપી યાર ગયો તો ક્યાં ગયો? બબલુ ઓન ટુ યુ। આજે આપણે આવી ગયા છે પેન્સિલ્વેનિયાના મોલમાં। દર્શક મિત્રો, આપણે લાઈવ છે ફ્રોમ ધ નવરી બજાર શો। આપણે બધાને આજે પૂછીશું કે એ હેપી આર ગયો તો ગયો ક્યાં? હા, ઓ એક વોર મિડલ ઈસ્ટમાં ચાલી રહ્યું છે અને લાગે છે બીજું વોર અહીંયા ચાલે છે। એક મિનિટ, તમે લોકો સાની વાત કરો છો? વોરની સ્ટ્રેટેજી ડિસાઇડ કરે છે। વોરની સ્ટ્રેટેજી? અરે રિયલ વોર ચાલે છે। ગમે ત્યારે ગમે ત્યાંથી મિસાઇલ આવી શકે છે। શું તમને ડર નથી લાગતો? ભાઈ ડર તો અમને લાગતો જ નથી। અમે છે ને રોજ જ યુદ્ધ કરે છે ને એટલી યુદ્ધ જીતી છે ને અમે, તમે માનશો જ નહીં। તમે દરરોજે યુદ્ધ કરો છો? હા, અમે રોજ યુદ્ધ કરે। આ જો તમને આ દેખાય છે, આ છે અમારું બેટલ ગ્રાઉન્ડ, આ છે પબજી। અરે અત્યારે બધા દેશો ગમે ત્યારે મિસાઇલ છોડે છે, પણ તમારા હિસાબથી છોડવાની હોય તો ક્યારે છોડે? આપણે સવારે 9 વાગે રાખીએ તો કેવું રહે? સવારે 9 વાગે કેમ? મસ્ત ઠંડો પવન આવે અને હું મિસાઇલ બી જોઈ શકું। અને ભાઈ ભૂલથી 1-2 મિસાઇલ સ્કૂલ પર પડી જાય તો એક્ઝામ કેન્સલ, છુટ્ટી। અરે સ્ટુડન્ટ્સને તો બસ ભણવું જ નથી। પણ મને તમારા માટે એક ક્વેશ્ચન છે। તમારી લાઈફમાં અગર 1 કલાક એવો હોય જે બસ ખાલી હેપી 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 હોય તો એવો 1 કલાક કેવો હોઈ શકે છે? 1 કલાક તો ભાઈ જો ઠંડુ એસી, ફીફા અને મેસી રમે તારો ભાઈ સોફા ઉપર બેસી। અને એ 1 કલાક તમારા માટે કેવો હોઈ શકે છે? વગર એક્ઝામે રસપુરી ખાવા મળે અને કુંભકર્ણ જેવી ઊંઘ મળે, એ જ મારી માટે હેપી આર છે। ચરકટ ભાઈ, તો જેમ તમે જોયું, સ્ટુડન્ટ્સની લાઈફમાં તો રસ પૂરી અને પબજી એ જ એમના હેપી આર છે। આપણે હવે બીજા કોઈને પૂછીએ। ઓ આપણે આ ભાઈને પૂછી શકીએ છે। લાગે છે આ ભાઈ બહુ કરોડોની ડીલ કરતા હોય। આ ભાઈએ તો આપણાને ઇગ્નોર કરી દીધા, જાણે કે આપણે એમની સોનાની ચેન માંગી લીધી હોય। પણ આપણે પાછળ નહીં હટીએ, ફરી પૂછીશું। અરે મોટા ભાઈ, ઓ મોટા કોને કહે છે? ના એટલે એવી રીતે મોટા નહીં, રૂપિયામાં મોટા। હા તો બરાબર। અરે મોટા ભાઈ, તમે છો કોણ એ અમારા ઓડિયન્સને કહેશો? ઓ ભાઈ, મોટા ભાઈનું વર્ણન શબ્દોમાં ના હોય, એના માટે શાયરી સાંભળવી પડે। શાયરી સાંભળો। सोच मेरी बाजार से तेज है। अरे भाई वावा तो करो यार, शू करो जो? सोच मेरी बाजार से तेज है, फैसला मेरा हर बार ऐश है, कामयाबी पर लिखा है मेरा नाम, कामयाबी पर लिखा है मेरा नाम, और जॉली भाई है मेरा नाम। અરે જોલી ભાઈ, हाँ પણ અત્યારે વોરની સિરિયસ સિચ્યુએશન ચાલે છે, જેને લીધે શેર બજાર ખાડે જતું રહ્યું છે।
તો શું એની ઇફેક્ટ તમારા ધંધા પર થઈ છે? ઓ ભાઈ, આ જોલીભાઈ નું શરીર જોઈને તને લાગે છે કે કોઈ અસર થઈ ગયો હોય? કોઈ જ ફરક નહીં પડતો જોલીભાઈ ને, બધું સેટ છે જોલીભાઈ નું તો. એટલે જોલીભાઈ તમે એવું કહો છો કે તમારી લાઈફમાં સ્ટ્રેસ જ નથી? ના, એવું નથી. જેમ શેર બજાર ઉપર નીચે થાય છે એમ જોલીભાઈ ને બી બીપી અને કોલેસ્ટ્રોલ ની ગોળીઓ બી ઉપર નીચે થાય છે. તો જોલીભાઈ, એવી સિચ્યુએશનમાં અગર તમારી લાઈફમાં 1 કલાક એવો હોય જેમાં તમે હેપી 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 રહી શકો, તો એવો એક હેપી આર કયો હોઈ શકે છે? એવો એક હેપી અવર તો સાંભળ. પૈસો મારો પરમેશ્વર અને હું પરમેશ્વરનો દાસ. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. થોડા ગજુ મળી જાય તો જીવન થઈ જાય જકાસ. તો ચરકટભાઈ, જેમ તમે જોયું, જોલીભાઈની લાઈફમાં તો મની જ ખાલી હેપી આર છે. પણ આ હું શું જોઈ રહ્યો છું? અરે, આ ભાઈ મોલમાં રડી રહ્યા છે. અરે ભાઈ, શું ચાલે છે? ખુશી ખુશી. અરે, આ ભાઈ ખુશી ખુશી કરે છે પણ આખા મોલમાં સૌથી વધારે દુખી છે. અરે, તમારી લાઈફમાં શું ચાલી રહ્યું છે? खुशी थी वो अब उदासी बन गई, हंसी थी चेहरे की अब खामोशी बन गई, मोहब्बत में जो एक पल में बिखर गई, वो खुशी अब यादों की कमी बन गई, कमी बन गई. कमी. લાગે છે આ ભાઈની ગર્લફ્રેન્ડ ખુશી એમને છોડીને જતી રહી છે. અરે ભાઈ, પણ તો બી મને એક ક્વેશ્ચન છે. અગર તમારી લાઈફમાં 1 કલાક એવો હોય જેમાં બસ ખાલી ખુશી, ના ના ના, સુખી, તમે સુખી સુખી હોવ, તો એવો 1 કલાક કયો હોઈ શકે છે? મારી જતી રહેલી ખુશી પાછી આવતી રહે. લાગે છે આ ભાઈની પિન ખુશી પર ચોંટી ગઈ છે. તમે લાવી છો, તમે લાવી છો. લાઈવ ચાલે. ખુશી પાછી આવતી રહે ને, ખુશી પ્લીઝ. અરે, પણ એમની જ બાજુમાં બેઠેલા એમના મિત્ર બહુ ખુશ લાગે છે. મને લાગે છે એમની પાસે હેપી આર નો રાસ તો છે જ. અરે, આ રાસ શું છે? 1 મિનિટ, હું આવું. તમારે બધાએ રાજ જાણવું છે? આની ખુશી તો રહી છે જતી, કારણ કે હું એનો થનારો પતિ. અરે ચરકટભાઈ, અહીંયા તો લવ ટ્રાયેંગલ ચાલી રહ્યું છે. અરે કેમેરામેન, જલ્દી ફોકસ કરો. ઉભો રે પહેલા. અરે ભાઈ, મારો કેમેરામેન લાગે છે હેપી આર શોધવા જતો રહ્યો. કેમેરામેન ને છોડ, પેલા મારો એક નિયમ છે, પહેલા ક્લિક પછી સ્પીક. આવતો રે, સેલ્ફી પડાય પેલા. આ ભાઈ તો હસતા જ નહીં, હારા રિપોર્ટર. તમે બધા બોલો, પહેલા ક્લિક પછી સ્પીક. થોડું હસજો. અરે બસ બસ ભાઈ, હવે તમે અમારા દર્શક મિત્રોને કહેશો કે તમે છો કોણ? અરે પહેલા તું બસ્તી કે હસ્તી કો નહીં જાણતા? નહીં જાણતા ભાઈ, નહીં જાણતા. અરે ઇન્ફ્લુએન્સર છું, સોશિયલ મીડિયાનો. તો તમારી ચેનલનું નામ શું છે? અરે ચેનલનું નામ એકદમ જોરદાર છે, જકાસ છે. કોઈ સાંભળ્યું ના હોય, વિચાર્યું પણ ના હોય. અરે ભાઈ, ફકરો નહીં, તમારી ચેનલનું નામ શું છે? અરે ચેનલનું નામ જાણવું છે? ચેનલનું નામ છે ગરમા ગરમ શીરો, ભાઈ તારો હીરો. તું પણ કર.
ગરમા ગરમ શીરો ભાઈ તારો હીરો. ઉભો રે, મજા ના આવી તા જોડે. તમે બધા કરો. ગરમા ગરમ શીરો ભાઈ તારો હીરો. ઓડિયન્સ બી મજા નહીં. બીજી એક વખત કરો. ગરમા ગરમ શીરો ભાઈ તારો હીરો. અરે ભાઈ રહેવા દો, એમને ઇન્ટરેસ્ટ જ નથી. પણ તમારા તો લાખોમાં ફોલોઅર્સ હશે નહીં? અરે બહુ બધા ફોલોવર્સ છે યાર. ગણવા માટે ટકો ભરીને માણસો બોલાવવા પડે. ઓહો, એટલે કેટલા ફોલોઅર્સ છે બતાવો તો. બહુ બધા છે. ત્રણ ફોલોઅર્સ છે ગણીને, અને એમાં તો ભાઈએ કુદાકુદ કરી મૂકી. લાગે છે એ ત્રણ બી એમના ફેક અકાઉન્ટ થી જ છે. અરે મને એક સવાલ છે, અગર તમારી લાઈફમાં એક કલાક એવો હોય જેમાં બસ ખાલી ખુશી 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 જ હોય, તો એવો એક કલાક કયો હોઈ શકે છે? એમ તો 1 કલાક ઓછો પડે, પણ તમે પૂછો છો તો કહું છું. મારી તો એક જ ઈચ્છા છે, અહીંયા બેઠેલા બધા લોકો મને લાઈક કરે, ફોલો કરે, શેર કરે અને મારી બનાવેલી રીલ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ બધી જગ્યાએ ઘસર 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 કરે. એ જ આપણો હેપી આર. લાગે છે આમનું ઇન્ટરવ્યુ ના લીધું હોત તો જ સારું રહેત. આ તો એમની સપનાની દુનિયામાં જ છે. આપણે હવે કોનું લઈ શકીએ? ઓ, આ બધાને પૂછવામાં તમને પૂછવાનું તો રહી જ ગયું. તમારા લાઈફમાં 1 કલાક એવો હોય જે ખાલી હેપી 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 હોય, કહેતા કે હેપી આર હોય, તો એ કયો હોઈ શકે છે? વિચારજો. રિપોર્ટર સાહેબ, હું ક્યારનો જોઈ રહ્યો છું કે તમે આને 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 બધાને પૂછ્યું કે હેપી આવર શું છે, પણ તમે ક્યારે વિચાર કર્યું છે? મારે એક પ્રશ્ન તમને કરો. વાય આર યુ સેટલિંગ ફોર હેપી આવર વેન યુ કેન હેવ હેપી લાઈફ? શું હેપી લાઈફ પોસિબલ છે? યસ. બ્રેકિંગ ન્યૂઝ! આપણે શોધમાં હતા હેપી આરની, અને આ ભાઈ કે છે આપણી આખી લાઈફ હેપી થઈ શકે છે. અરે તમે અમારા દર્શક મિત્રોને કહી શકો છો કેવી રીતે? હું તમને મારો જ એક પ્રસંગ શેર કરું. મારું નામ યશ છે. 2015માં હું ઇન્ડિયાથી US માસ્ટર્સ કરવા આવ્યો. તો જેમ દરેક મિડલ ક્લાસ છોકરાની એક એક્સપેક્ટેશન હોય કે જે યારે US આવે તો સરસ ભણે, સરસ જોબ કરે, સારા પૈસા કમાવે, એવી જ એક્સપેક્ટેશન મારી પણ હતી. અને એ જ એક્સપેક્ટેશન સાથે 2018માં મેં મારા પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી. તો જ્યારે જોબ પર જવાનું શરૂ કર્યું તો એ વખતે કંપનીમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો હતો. એનું નામ હતું હેપી આવર. હવે હેપી આવર એટલે શું? હેપી આવરમાં કંપની પોતાના એક્સપેન્સથી પોતાના એમ્પ્લોઈઝને ફ્રીમાં ડ્રિંક્સ પ્રોવાઈડ કરે, અને એ ડ્રિંક્સનું પર્પઝ એ હોય કે એ ડ્રિંક્સના બહાને એક એમ્પ્લોય બીજા એમ્પ્લોય જોડે, પોતાના મેનેજર જોડે સોશિયલાઇઝ થાય, એન્ગેજ કરે. હવે મેં ક્યારે ઇન્ડિયામાં કે USA આવીને ક્યારે ડ્રિંક નહોતું કર્યું, એટલે આઈ થોટ આઈ હેવ નો બિઝનેસ બિંગ પાર્ટ ઓફ ધીસ હેપી આવર. આઈ ડિસાઇડેડ ટુ કમ્પ્લીટલી સ્કીપ એન્ડ ગો હોમ. તો થયું એવું કે જ્યારે બી હેપી આવરનો દિવસ આવે, આઈ વુડ જસ્ટ ગો હોમ અર્લી. તો એક દિવસ હું જ્યારે વહેલો ઘરે ગયો તો મારા રૂમમેટે મને પ્રશ્ન કર્યો કે ભાઈ તું ઘરે કેમ જલ્દી આવી ગયો છે? તો મેં એને ઇતના વાત કરી કે બ્રો, મારી કંપનીમાં ઇતના હેપી આવર છે અને આઈ એમ નોટ ડ્રિંકિંગ, સો આઈ હેવ નો બિઝનેસ બિંગ દેર. તો એ મારો રૂમમેટ, એને મારા ખભા પર હાથ મૂક્યો અને મને કીધું, ભાઈ શું કરી રહ્યો છે? ધીસ ઇઝ નોર્મલ, અહીંયા આગળ બધું જ ચાલે. તું તારા મેનેજર જોડે તો સોશિયલાઇઝ કરવા માટે ડ્રિંક કરવું જ જોઈએ. એક વાત ધ્યાન રાખ, જો તું ડ્રિંક નહીં કરે, જો તું સોશિયલાઇઝ નહીં કરે, તો કદાચ તું તારી પ્રોફેશનલ લાઈફમાં ગ્રો જ નહીં કરી શકું, પ્રમોટ નહીં થવું, આગળ જ નહીં વધવું. હવે એ રાત્રે આઈ સ્ટાર્ટેડ ડાઉટિંગ માય સેલ્ફ. મને ખરેખર એવું થતું કે એમ આઈ ડુઈંગ ઇટ રાઈટ? હું સાચું કરી રહ્યો છું કે બરાબર છે કે હું આ હેપી આવર સ્કીપ કરું છું? શું એના લીધે હું કદાચ મારી પ્રોફેશનલ લાઈફમાં ગ્રો નહીં કરી શકું? અને જે હું મારી એક્સપેક્ટેશન લઈને અહીંયા આવેલો કે મારે આગળ વધવું છે, પૈસા કમાવા છે, શું એની એક્સપેક્ટેશન સાથે કોમ્પ્રોમાઇઝ કરવો પડશે? પણ બેક ઓફ ધ માઇન્ડ એ પણ હતું કે મારા પેરેન્ટ્સે મને એવી વેલ્યુઝ નથી આપી કે જે મને બધું કરવા દે. અને જો મારે આ હેપી આવરમાં પાર્ટ થવું હોય, પાર્ટ લેવો હોય, તો આઈ વુડ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ ધોઝ વેલ્યુઝ. એટલે આઈ વોઝ ઇન કમ્પ્લીટ કન્ફ્યુઝન. મને ખબર નથી કે હું શું કરું.
પણ જોગાનું જોગ થાય છે એવું કે 2018માં સુરતમ યુથ શિબિરનું આયોજન કોલંબસની ધરતી પર થાય છે અને હું પણ બોસ્ટન મંડળ સાથે એ શિબિરમાં જોડાઉં છું. હવે એ શિબિરમાં એક સરસ અને યુનિક QAનો કોન્સેપ્ટ હોય છે. એ કોન્સેપ્ટમાં બધાને એવી પ્રાર્થના કરવામાં આવે છે કે તમારી લાઈફમાં કોઈ એક પ્રોબ્લેમ, કોઈ એક કન્ફ્યુઝન કે કોઈ એક મૂંઝવણ હોય, તમે બધી જ મૂંઝવણ એક મેસેજમાં ટાઈપ કરીને એક નંબર પર મોકલો. ધેટ મેસેજ વુડ બી કમ્પ્લીટલી અનોનિમસ. કોઈને ખબર નહીં હોય કે આ મેસેજ કોને મોકલ્યો. અને એ મેસેજ જો પિક થાય, જો તમારો ક્વેશ્ચન પિક થાય, તો એનો આન્સર સ્ટેજ પર બેઠેલા વડીલ સંતો કે જેમાં ભક્તિ સ્વામીજી અને ગુરુહરિ પ્રભુ સ્વામીજી પોતે હતા, એમાંથી કોઈક આપશે. હવે મારી લાઈફમાં પણ આ કન્ફ્યુઝન હતી કે મારે શું કરવું જોઈએ. તો હું આ કન્ફ્યુઝન આખું એક મેસેજમાં ટાઈપ કરું છું અને છેલ્લે પ્રશ્નની સાથે એક પ્રાર્થના પણ કરું છું કે એ સ્વામીજી, મારે મારી લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં ગ્રો કરવું છે, મારે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવો, બટ એની સાથે સાથે આ કરવા માટે મારા વેલ્યુઝ જોડે પણ મારે કોમ્પ્રોમાઇઝ નથી કરવો, તો મારે શું કરવું જોઈએ. હવે એ શિબિરમાં જેમ જે હજારો ભક્તો છે એમ એ વખતે 3000થી પણ વધારે ભક્તો હતા અને એ 3000 ભક્તોએ બી પોતાના પ્રશ્ન, પોતાના મૂંઝવણ મેસેજમાં ટાઈપ કરીને મોકલેલા. અને થાય છે એવું સ્વામીજીના આશીર્વાદથી કે 3000 પ્રશ્નોમાંથી સૌથી પહેલો પ્રશ્ન મારો પિક થાય છે. અને તેથી બી વધારે એનો આન્સર બીજું કોઈ નહીં પણ પ્રગટ ગુરુ પ્રભુ સ્વામીજી પોતે આપે છે. પ્રભુ સ્વામીજી આખો પ્રશ્ન ધ્યાનથી સાંભળે છે અને ખાલી 2 વાક્યોમાં એનો જવાબ આપે છે. પ્રભુ સ્વામીજી કહે છે કે અમે પણ વર્ષોથી લોકો જોડે સોશિયલાઇઝ કર્યું છે, પણ અમને અમારા વેલ્યુઝ જોડે ક્યારે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી પડી. અને બીજું વાક્ય એવું કહે છે કે આપણે સ્વામીજીના દીકરા થઈને જીવવું છે, આપણે સ્વધર્મયુગ જીવન જીવવું છે. જો આપણે એ રીતે જીવશું તો આપણું કેરેક્ટર એવું હશે કે આખી દુનિયા આપણી જોડે સોશિયલાઇઝ કરવા આવશે, આપણે કોઈ જોડે સોશિયલાઇઝ કરવા જવું નહીં પડે. અને ગુરુહરિના એ 2 વાક્યથી આજ 7 વર્ષ થઈ ગયા. મને મારી લાઈફમાં મેં ક્યારેય ડ્રિંક તો કર્યું નથી, પણ મને ડ્રિંક કરવાની ઈચ્છા પણ નથી થતી. અને મને એક આજે ખાતરી છે કે જો મેં આ સુરતમ યુથ શિબિરમાં ના ગયો હોત, જો હું આમાં પાર્ટિસિપેટ ન કરી હોત, તો કદાચ આ ગુરુહરિની પરાવાણી મારા માટે ના મળી હોત, તો મેં મારી લાઈફમાં કદાચ હેપી આવર તો કર્યો હોત પણ હેપી લાઈફ ના કરી શકી હોત. આપણે બધાએ હમણાં ગુરુહરિને થેન્ક યુ કીધું. આજે હું પણ ગુરુહરિ આપને થેન્ક યુ કહેવા માંગુ છું. બ્રેકિંગ ન્યૂઝ, આપણે શોધમાં હતા હેપી આરની અને આપણાને કડી મળી ગઈ છે હેપી લાઈફની. એ કડી છે પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીના સાનિધ્યમાં 3 દિવસની સુરતમ યુથ શિબિર. એ શિબિરના ખાલી 2 વાક્ય પકડાય તો આપણું લાઈફ ટ્રાન્સફોર્મ થઈ જાય. વેલકમ ટુ સુરતમ યુથ શિબિર 2025.